અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી આશાપુરા માતાજીની વાવ આજે પણ ઇતિહાસ, સ્થાપત્ય અને આસ્થાનું જીવંત પ્રતીક બનીને ઊભી છે. શહેરના ધમધમતા જીવન વચ્ચે આવેલી આ પ્રાચીન વાવ વર્ષો જૂના જળસંચયના વૈભવની સાક્ષી પૂરી પાડે છે. વાવની અંદર જોવા મળતી કોતરણી, પથ્થરો પરના પ્રાચીન ચિહ્નો અને તેની અનોખી રચના ઇતિહાસ પ્રેમીઓને આકર્ષે છે. સ્થાનિક માન્યતાઓ અનુસાર વાવમાં કેટલીક એવી નિશાનીઓ પણ જોવા મળે છે કે જેને લોકો સૂર્યવંશીય પરંપરા સાથે જોડે છે. દિવાલો પર કોતરાયેલા પ્રતીકો, કમળાકૃતિઓ અને સૂર્ય જેવા આકારો પ્રાચીન સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાની ઝલક કરાવે છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર પુરાતત્વીય પુરાવાઓ ઉપલબ્ધ નથી, તેમ છતાં આ નિશાનીઓ લોકોમાં કુતૂહલ જગાવે છે. વાવની બાજુમાં આવેલું આશાપુરા માતાજીનું મંદિર આ સ્થળને વધુ વિશેષ બનાવે છે. વર્ષોથી હજારો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે અને માતાજી પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. સ્થાનિક લોકો માટે આ સ્થળ માત્ર ઐતિહાસિક ધરોહર નહીં, પરંતુ આસ્થાનું કેન્દ્ર પણ છે. મંદિરના પૂજારી સંદીપભાઈ જોશીએ એટીવી ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આશાપુરા માતાજીનું આ સ્થાન વર્ષોથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. અહીં માતાજીના દર્શન માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. વાવમાં જોવા મળતી કેટલીક પ્રાચીન નિશાનીઓ અને કોતરણીઓ અંગે વડીલો દ્વારા સૂર્યવંશ સાથે જોડાયેલી વાતો સાંભળવા મળે છે. આ વાવ માત્ર પાણીના સંગ્રહ માટે જ નહીં, પરંતુ આપણા પ્રાચીન વારસા અને સંસ્કૃતિની ઓળખ તરીકે પણ મહત્વ ધરાવે છે. અમદાવાદની અંદર અનેક વાવ અને તેના સ્થાપત્યો આવેલા છે. આ વાવ સ્થાપત્ય એ માત્ર જળ સંગ્રહનો સ્ત્રોત તો ખરો જ, પરંતુ તેની સાથે સાથે આસ્થાનું પણ કેન્દ્ર રહ્યું છે. જી હા, અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી આ આશાપુરા માતાની વાવ જે છે ત્યાં છું અને તેમના જે પૂજારી છે સંદીપભાઈ જોશી, તેમની સાથે પણ વાતચીત કરવી છે. સંદીપભાઈ, ખાસ તો આશાપુરા માતાજીની આ વાવ, એનું પૌરાણિક મહત્વ શું છે? આ વાવનું બાંધકામ કઈ રીતે થયેલું, સ્થાપત્ય તેનું મહત્વ શું છે? આશાપુરા માની વાવ જે છે એની અંદર વાવની અંદર ગોખલામાં સૂર્યનારાયણ ભગવાનના ચિહ્નો છે. અને જૂના જમાનામાં એમ કહેવાય કે જ્યારે રાજાઓ વાદળછાયું વાતાવરણ હોય, ચોમાસાનું વાતાવરણ હોય, સૂર્ય ભગવાન ઉગે નહીં, ત્યારે આ ગોખલામાં રહેલા ભગવાન સૂર્યનારાયણની પૂજા કરતા અને પોતાના દિવસની દિનચર્યાનો આરંભ કરતા. બીજા નંબરમાં કહેવાય કે આ વાવ જે છે, વાવની અંદર ક્યાં ઈંટ, રેતી, સિમેન્ટ, કોઈ પણ જાતનું ચણતર, પ્લાસ્ટર કરેલું નથી. માત્ર પથ્થર ઉપર પથ્થર મૂકી અને વાવનું બાંધકામ કરેલું છે. આદિ અનાદિ કાળથી આપણે કોઈ વાત કરીએ કે ભાઈ આ વસ્તુ આ રીતે ઊભી કેવી રીતે છે, તો આ એક સતના ટેકા ઉપર ઊભેલું છે. અને ઋષિમુનિઓ અને સંતોએ કહેલું છે કે જ્યારે આ જગતમાં સત નહીં હોય ત્યારે જે આ વાવ જે ટકી છે સત ઉપર, એ વાવનું અસ્તિત્વ પણ રહેશે નહીં. માતાજીની જે વાવ છે 4 માળની છે. એની અંદર 2 કૂવા છે. પહેલા કૂવાની અંદર ઉતરવા માટે પગથિયા છે, સીડીઓ છે. વાવની સાફ સફાઈ મહિનામાં 2 વખત કરવામાં આવે છે. મારું ઘર જેમ હું સાચવું છું એવી રીતે હું વાવને અને મંદિરને માતાજીને સાચવું છું. માતાજીની જે વાવ છે એને વર્ષમાં 2 વાર આખી વાવને દીપમાળાથી શણગારવામાં આવે છે. એક દિવાળીના દિવસે અને બીજા નંબરની અંદર દેવ દિવાળીના દિવસે. રાત્રિના સમયે 9 વાગે કાર્યક્રમ આરંભ થાય દીપમાળાનો અને રાત્રે 11:30 12 વાગે અનેક ભક્તો શ્રદ્ધાળુઓ એ દિવસે આવે, માતાજીના દીવાના દર્શન કરે, વાવમાં ફોટા પડાવે. વર્ષે એકવાર માતાજીનો પ્રસંગ થાય છે, ચૈત્ર સુદ નોમ, રામનવમી. આ દિવસે માતાજીનો નવચંડી યજ્ઞ થાય છે અને 8 થી 10 હજાર માણસનું રસોડું હોય છે. આખો મંદિરની બહારનો જે રોડ આપ જોઈ રહ્યા છો એ રોડ આખો બંધ કરી દેવામાં આવે અને રોડ ઉપર બુફે જમણવાર કરવામાં આવે. આજુબાજુમાં બધાને ખબર જ હોય છે કે ભાઈ આજે રામનવમી છે, તો આજે આપણે પ્રસાદ લેવા જમવા ક્યાં જવાનું, તો કે ભાઈ આશાપુરા વાવ મંદિરે. માતાજીનો સુંદર અને સરસ મજાનો યજ્ઞ હોય અને પ્રસંગ હોય, ભંડારો હોય છે. બીજા નાના મોટા પ્રસંગો મંદિરની અંદર શ્રાવણ મહિનો હોય તો હિંડોળા છે, આઠમ છે તો કૃષ્ણ જન્મ છે. જેમ કે આજની વાત કરું તો આજે 11 છે, તો અમારા 11ની અંદર અંધારી 11 હોય કે અજવાળી 11 હોય, અમારું મહિલા મંડળ તત્પર હોય. બપોરે 3 થી 5 ભજન કરવાના. નાની મોટી પ્રવૃત્તિઓ ચાલુ જ હોય છે. સ્થાપત્યની વાત કરીએ આ વાવની, તો એ વાવનું સ્થાપત્ય કઈ શૈલીનું આપ જોઈ રહ્યા છો? વાવની અંદર આપ કદાચ અંદર જોવા જશો તો 2 મહત્ત્વ છે. બીજા માળની અંદર એક થાંભલો છે, થાંભલાની અંદર લેખ છે. એ લેખ વાંચવા માટે આજથી નહીં પણ આનાથી ઘણા વર્ષો પહેલાં ઘણા બધા લોકો આવી ગયા. એ લોકોને મનમાં એવું હતું કે આ લેખ આપણે વાંચી જઈશું તો
તો આ વાવનું જે રહસ્ય છે, કદાચ આ વાવની અંદર જે કંઈ પણ ધન દોલત હશે એ અમને મળશે. આવી લોભ લાલસા વાસનાથી આવે અને આખો લેખ એ વખતથી વાંચવાની પ્રયત્ન કર્યો ને આ પદ્ધતિ ઘણી બધી એની પર અપનાવી, છાપણી કરી, કલર કર્યો, આ કર્યું, પણ હજુ સુધી આ લેખને કોઈ વાંચી અને ઉપરથી જે લેખ જે પરિસ્થિતિમાં હતો એને બગાડી નાખ્યો છે. બીજા નંબરમાં કે ત્રીજા માળે અમે શ્રાવણ મહિનાની 5મે ગોગા મહારાજને અંદર પૂજવા જઈએ છીએ અને અંદર દૂધ મૂકવા જઈએ છીએ અને બાપા અંદર હાજરા હજુર છે. કેમ કે જ્યારે અમે વાવ સાફ કરવા જઈએ છીએ ત્યારે બાપાના અંગ ઉપરથી ઉતરેલા જે વસ્ત્રો છે, જેને આપણી લોકભાષામાં કહીએ, લોકવાયકામાં તો કાછલી કહેવાય, એ કાછલી અમને અવારનવાર મળે જ છે. પછી અમે લઈને ઉપર આવીએ અને અમારા જે કૂતરા છે એને દૂધમાં પીવડાવી દઈએ, જેથી કરીને એને ખો ના થાય અને બીમાર ના પડે. ઇતિહાસકાર ફાલ્ગુનીબેન પુરોહિત જણાવે છે કે ઘણી વખત આપણે ઇતિહાસ અને વારસાને માત્ર મકાનો અને ભૌતિક પદાર્થો સાથે જોડી દઈએ છીએ, પરંતુ તે સ્થાપત્ય, કળા અને ધરોહર પાછળના વિચારોને પણ સમજવા એટલા જ જરૂરી છે. એ જ સાચો ઇતિહાસ છે. વાવો આપણે સૌ જાણીએ છીએ કે વાવ એટલે અંગ્રેજીમાં સ્ટેપવેલ કે એટલે પગથિયાવાળો કૂવો, નીચે જતા જઈએ, નીચે કૂવો આવે ને પાણી આવે. પણ આ છે શું? ઘણીવાર આપણે ઇતિહાસને ને વારસાને માત્ર મકાનો કે ભૌતિક પદાર્થો સાથે જોડી દઈએ છીએ. કેટલું સુંદર મંદિર છે, કેવા સરસ શિખરો છે, કેવી સરસ કોતરણી છે. એને બદલે એની સાથે જોડાયેલા વિચારને પણ સમજવાની જરૂર છે. એ સાચો ઇતિહાસ છે અને એને પુનર્જીવિત કરવો જોઈએ. તો વાવ શેને માટે બાંધવામાં આવતી હતી? તો પ્રાચીન સમયથી આપણને વાવ જોવા મળે છે કે એ જમાનામાં વાહન વ્યવહારના સાધનો તો એવા હતા નહીં. વટેમાર્ગો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, સાધુ સંતો, પ્રવાસીઓ, વેપારીઓ, ત્યારે રાતવાસો કરવાની જગ્યા મળે, પાણીની સગવડ મળી રહે, સવારની દૈનિક ક્રિયાઓ પૂરી થઈ શકે, આરામ કરી શકે, એને માટે એનું નિર્માણ કરવામાં આવતું હતું. આ એક હેતુ હતો. એટલે કે જે શાસક છે એનું કામ માત્ર મોટા મોટા મહેલો બાંધવાનું, કિલ્લાઓ બાંધવાનું, યુદ્ધો કરવાનું એવું નહીં. જે સામાન્ય માણસ છે એની જરૂરિયાતોની રક્ષા કરવાની, એની જરૂરિયાતોની પૂર્તિ કરવાનું, જેને આપણે અત્યારે આધુનિક નાગરિક શાસ્ત્રની પરિભાષામાં વેલફેર સ્ટેટ કહીએ છીએ, એ ખરેખર તો આપણે ત્યાં પૂર્વજોથી આપણા પરંપરામાંથી ચાલ્યું આવ્યું છે અને વાવ સ્થાપત્ય એનો નમૂનો છે. અમદાવાદના બાપુનગરની આશાપુરા માતાજીની આ વાવ આજે પણ ઇતિહાસ, સંસ્કૃતિ અને આસ્થાની ગાથા સંભળાવી રહી છે. યોગ્ય સંરક્ષણ અને જાળવણી દ્વારા આ અનમોલ વારસાને આગામી પેઢીઓ સુધી પહોંચાડી શકાય તેમ છે. આ વાવની અંદર સૂર્યનારાયણના જે ચિત્રો છે, પ્રતિમાઓ છે, તે કંડારવામાં આવી છે. એટલે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ વાવ કોઈ સૂર્યવંશી રાજાઓએ તેનું નિર્માણ કરાવ્યું હોય, પરંતુ એવી ચોક્કસ કોઈ સ્પષ્ટતા નથી દેખાતી કે આ વાવ આખરે બંધાવી કોને હશે. પરંતુ આજની આ સમયની અંદર આ વાવનું અદ્ભુત કોતરણી અને તેની જે આખી વાત છે, તેનો ઇતિહાસ છે, તે આજે પણ જીવંત છે. અનેક લોકો શ્રદ્ધા સાથે આ વાવ ખાતે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. કેમેરામેન મુકેશ ડોડિયા સાથે કલ્પિન ત્રિવેદી, ETV ભારત, અમદાવાદ.